બનાસકાંઠાના થરાદના જેટા ગામમાં પશુ ડોક્ટરની ટીમના ધામા। જેટા ગામમાં ભેંસો ગાયોમાં ખરવા ગામ નામનો રોગથી હાહાકાર મચી ગયો। 500 થી વધારે પશુઓ મૃત્યુ પામેલ। ત્યારે ગામના લોકો દ્વારા સરકારને અપીલ કરી કે આ રોગને ઝડપીથી કાબૂમાં લેવા ગામ લોકો દ્વારા અપીલ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વરઠક અડીસા। તપાસ કરવા જવામાં આવે છે તો બહુ જ પશુઓ મરી રહ્યા છે। અમારી સરકાર છે નમ્ર વિનંતી બચાવવાનું। મારું નામ છે અને અમારા ગામમાં 400 આસપાસના પશુ મૃત્યુ થઈ ગયો છે ને અમે અમારા પશુ સારવારના કેન્દ્રમાં જાણ કરી અને એ અત્યારે અમારા ગામની અંદર એમની તપાસ ચાલુ છે અને એમના સેમ્પલ લઈ જાય ને એમને લેબોરેટરી તરફ મૂકશે અને પછી એની જે તે સારવાર થાય એ અમારા પશુ ડૉક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે અમારા પશુ સાજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે। મદદનીશ પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન એકમ પાલનપુર અહીં જેટા મુકામે પશુ ચિકિત્સા અધિકારી રાહ દ્વારા અમને સમાચાર મળતા પશુઓના મૃત્યુ થાય છે એવા મળતા અમે આજે અહીં રૂબરૂ મુલાકાત લીધી। તેમાં 2 પશુઓના અમે પીએમ કરેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે। તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે FMD ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને તાંતિયાવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ। સાહેબ, આ પશુ બચાવવા માટે બીજા કોઈ પ્રયત્નો કરી શકાય કે જેને કારણે પશુ મરતું બચી શકે, તમારા અનુમાન? હાલમાં તો એમને જ્યારે તકલીફ લાગે, તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એને 3 દિવસ એને દવા અપાવવી જોઈએ, એને ચાંદાની સારવાર કરાવવી જોઈએ અને જ્યારે રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકોએ ખાસ એમને રસી કરાવવી મુકાવવી જોઈએ।